टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। માંગીશ આપણી સાથે પિયુષ જાદુગર જોડાઈ ગયા છે। પિયુષભાઈ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ કેપિટલમાં સ્વાગત છે। હવે પિયુષભાઈ, આખી ઘટના સામે આવી છે બનાસકાંઠાની કે જ્યાં તાંત્રિક વિધિ કરવાના નામે લોકોની સાથે ઠગાઈ આચરવામાં આવતી હતી, એટલે સમાજમાં હજુ શું આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હોય છે? બેન, પરિસ્થિતિ એવી છે કે આ કેટલાક લોકો કાળા જાદુના નામે આવી બધી વિધિઓ કરતા હોય છે જે તદંતર ખોટી છે અને એમાં એવું કંઈ પણ હોતું નથી કે કોઈનું વશીકરણ થઈ શકે કે કોઈને વશમાં કરી શકાય। જો ખરેખર આવું હોય તો આપણા નેતાઓ આ જ કરે ને, આવા વશીકરણ કરવા વાળાને એમને વધારે જરૂર પડે, પણ એવું કંઈ થઈ શકતું નથી। આ લોકો છેતરનારા છે, છેતરપિંડી કરે છે લોકોને। જે લોકો પોતા લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે નથી મળતા, એ રીતે કેટલાક લોકો પોતાની પત્નીને, પોતાની પ્રેમિકાને, પોતાની સાસુને આ બધાને વશ કરવા માંગતા હોય છે અને પોતાની ઈચ્છે એ રીતે કામ કરવા માંગતા હોય છે। એટલે આવી રીતના લોકો પાસે એ લોકો જાય છે અને ખાસ કરીને આવી જે જાહેરાતોના ચોપાનિયા જે વેચતા હોય છે એ લોકો પાસે જઈ અને વિધિ કરાવતા હોય છે। પણ આવી વિધિ કરાવવામાં એવું કંઈ થતું નથી, કોઈ વશીકરણ થતું નથી અને લોકો છેતરાય છે। અને એટલા જ માટે ગુજરાત સરકારે કાયદો લાવ્યા છે, કાળા જાદુ પ્રતિબંધિત કાયદો 2024 લાવ્યા છે અને એમાં આ લોકોને 7 વર્ષની સજા થઈ શકે તેમ છે। પિયુષભાઈ, હવે આમાં જે પણ નામ સામે આવ્યા છે તેમાં એક મુખ્ય નામ જે સામે આવ્યું છે તે છે મોહિત જોશી કરીને। હવે મોહિત જોશીની જો પ્રોફાઇલ જોઈએ તો તે બધા સેલિબ્રિટીઝને મળતો, સેલિબ્રિટીઝ પાસેથી અવોર્ડ લેતો અને એ પ્રકારની આખી એની પ્રોફાઇલ છે। એટલે તમે જુઓ કે સામાન્ય માણસ જ્યારે પણ કોઈ પણ આવો વ્યક્તિ પોતાની વાત મૂકતો હોય ત્યારે સ્વાભાવિકપણે આપણે જ્યારે પણ એ વ્યક્તિની ઇન્ક્વાયરી કરીએ એટલે સોશિયલ મીડિયા પર જઈને તેની પ્રોફાઇલ ચેક કરતા હોઈએ છીએ અને જો આ પ્રકારની પ્રોફાઇલ એ માણસ ધરાવતો હોય તો સામાન્ય માણસ તો તરત જ આવા જાળમાં ફસાઈ જાય ના। ચોક્કસ બેન, આ લોકો શું કરે છે કે પૈસા આપીને એ લોકો સેલિબ્રિટી પાસેથી ફોટા પડાવે છે। જી, સેલિબ્રિટીને પોતાને ખબર નથી હોતી કે આ વ્યક્તિ કોણ છે ને શું છે। તો એવી સંસ્થાઓ પણ કેટલીક ઊભી થઈ છે કે જે આવા લોકો દ્વારા એવોર્ડ બી અપાવતી હોય છે। તો આ એક જાતનું આખી સ્ટ્રેટેજી છે કે જેથી એકબીજાને મદદ કરવાના બહાને પૈસાના નામે આ લોકો ફોટા પડાવતા હોય છે, એકબીજાની સાથે વાતચીત કરતા હોય, એવો વિડીયો ઉતારતા હોય છે અને પછી લોકોને પ્રભાવમાં લાવવા માટે થઈ અને એને અપલોડ કરી અને લોકોને છેતરતા હોય છે। આ છેતરવાની નવી સ્કીમ છે અને એમાં ઘણી બધી વાર તો સેલિબ્રિટી ખુદને પણ ખબર નથી હોતી કે સામેનો વ્યક્તિ કોણ છે। એને તો ફક્ત ફોટો પડાવવા સાથે પૈસા મળતા હોય તો એ લોકો જાય છે અને એમને અમુક જે પૈસા આપે સેલિબ્રિટીઝને એટલે ત્યાં જઈને ઉભા રહે છે કે એમની હારે ભોજન લે છે, એનાથી વધારે એમને કોઈ લેવા દેવા હોતું નથી। પણ એના ફોટાનો લાભ લઈને સામાન્ય માણસોને પ્રભાવમાં લાવી અને આ લોકો છેતરતા હોય છે। પિયુષભાઈ, એટલે અત્યારે લોકોને પણ કેટલું સમજવાની જરૂર છે, કારણ કે અવારનવાર આ પ્રકારની આપણે ઘટનાઓ જોતા હોઈએ છીએ કે કાળા જાદુ કરવામાં આવતું હોય, તાંત્રિક વિધિ કરવામાં આવતી હોય અને લોકોને પછી છેતરવામાં આવતા હોય છે। એટલે લોકો જ આ જે સમસ્યા સામે આવતી હોય છે તેમાં જે પણ લોકો હોય છે તે જ એટલો વિશ્વાસ મૂકતા હોય છે, કારણ કે લોકોની સમસ્યા પણ એટલી જ વધારે હોય છે અને સમસ્યાનું નિરાકરણ ખૂબ જલ્દી આવી જાય તે માટે આ રસ્તો શોધતા હોય છે લોકો। એટલે એમને કેટલું હવે સમજી જવાની જરૂર છે, કારણ કે આપણે જ છીએ, આપણા જ સમાજના લોકો છે જે આવા લોકો પર વિશ્વાસ કરતા હોય છે। લોકોએ હવે કાળા જાદુ ને એ બધી વાર્તાઓ વાંચવાનું બંધ કરી દેવું પડશે। સિરિયલોમાં જે આવતું હોય છે કે નાગ પોતે માણસ થઈ જાય ને પેલું થઈ જાય એવું બધું માનવાની બંધ કરી દેવું પડશે। આવા લોકો પાસે કોઈ શક્તિ હોય છે, કાળી શક્તિ હોય છે અને એનાથી વશીકરણ કરી શકે છે એવું બધું માનવાનું પણ બંધ કરવું પડશે। ખાસ કરીને આ નવો કાયદો આવ્યા પછી આવી જાહેરાતો અને પુસ્તક પ્રકાશન ઉપર પણ પ્રતિબંધ આવશે અને કેટલીક કાલ્પનિક વાર્તાઓના નામે પિક્ચરો જે ઉતારે છે એ ફિલ્મોના ડાયરેક્ટરે પણ મોટા અક્ષરે લખવું પડશે, જેમ સિગારેટના બોક્સ ઉપર લખેલું હોય છે એ રીતે કે આ કાલ્પનિક વાર્તાઓ છે ને આવી બધું માનવાની જરૂર નથી। અને એ આપણે અને મીડિયા સાથે ભેગા થઈ અને જનજાગૃતિ આપણે ફેલાવતા આવ્યા છીએ, પણ આનું પ્રમાણ વધારવું પડશે કે જેથી લોકોને સત્ય માહિતી પહોંચે, કાયદાની માહિતી પહોંચે અને અંધશ્રદ્ધામાંથી બહાર આવે। એના માટે થઈને વિજ્ઞાનનો પ્રચાર પ્રસાર થશે તો ચોક્કસ આ લોકો છેતરાતા બચી શકશે, પણ એના માટે આપણે ખૂબ પ્રયત્ન કરવો પડશે। અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે જેથી આ લોકોની જાગૃતિ વધે। જે પિયુષભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો અત્યારે જે પ્રકારની સમસ્યાઓ સામે આવી રહી છે, લોકોને જે પણ રોજિંદુ જીવન હોય છે તેમાં
અવારનવાર લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે, તે પછી ઘરની સમસ્યા હોય, નોકરીને લગતી સમસ્યા હોય કે પછી બાળકને લગતી સમસ્યા હોય, ત્યારે એ માણસ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આવા વ્યક્તિઓ પાસે જતી હોય છે, આવા વ્યક્તિઓ પર વિશ્વાસ મૂકતા હોય છે અને તે વ્યક્તિઓ દ્વારા જ આ તમામ લોકોને વિશ્વાસ આપવામાં આવતો હોય છે કે તમારી જે સમસ્યા છે તેનું નિરાકરણ આવી જશે, તાંત્રિક વિધિ કરવાની જરૂર છે અને તાંત્રિક વિધિથી તમારી સમસ્યાનું નિરાકરણ આવી જશે, આવો વિશ્વાસ લોકોને અપાવવામાં આવે છે અને ત્યારબાદ પૈસાની લેતી દેતી કરવામાં આવે છે, પૈસાની છેતરપિંડી આચરવામાં આવે છે, આ આખું માયાજાળ રચવામાં આવે છે। ત્યારે જે તાંત્રિક ટોળકીની માયાજાળ છે તેના પર નજર કરીએ ત્યારે આંતરરાજ્ય તાંત્રિક ઠગાઈ કાંડનો માસ્ટરમાઇન્ડ મોહિત જોશી છે અને આંતરરાષ્ટ્રીય તાંત્રિક ઠગાઈ કાંડનો માસ્ટરમાઇન્ડ મોહિત જોશી, તેની પ્રોફાઇલ જોઈએ તો તમામ સેલિબ્રિટીઝને મળેલો છે। ગુજરાતમાં અનેક તાંત્રિક ગેંગ સક્રિય છે ત્યારે તમામનો મુખ્ય આ મોહિત છે અને તેની પ્રોફાઇલ પણ જોઈએ તો તમામ સેલિબ્રિટીઝ સાથે તેના ફોટા છે અને તેઓની મુલાકાત તેણે કરેલી છે। આ સાથે સોશિયલ મીડિયા પર મોહિતના અનેક ફોલોઅર્સ પણ છે, સેલિબ્રિટીઝ સાથે તે મળતો આવ્યો છે। મોહિત જોશીને પોતાને ઈશ્વરનો અવતાર ગણાવતો હતો, તે પોતાને ઈશ્વરનો અવતાર માનતો હતો અને લોકોને કહેતો પણ હતો વશીકરણથી કોઈ પણ કામ કરી આપીશું। આ દાવો પણ આ તાંત્રિક ટોળકી દ્વારા કરવામાં આવતો હતો, તમારો પ્રેમ સંબંધ તૂટી ગયો છે, ફરી બાંધી આપીશું તેવું પણ કહેતા હતા। પ્રેમને લગતી કોઈ પણ સમસ્યા હોય તો તેનું પણ નિરાકરણ લાવી દઈશું તેવો દાવો પણ કરવામાં આવતો હતો, મનગમતી વ્યક્તિ સાથે મિલન કરાવી આપીશું, આ દાવો પણ તાંત્રિક ટોળકી દ્વારા કરવામાં આવતો હતો। આ ટોળકીના વોટ્સએપ પર અનેક ગ્રુપ હતા અને જેમાં તમામ સાથીદારો પણ જોડાયેલા હતા, વોટ્સએપ ગ્રુપ પણ અનેક બનાવવામાં આવ્યા હતા। આ ટોળકીના સભ્યો મુખ્ય મોહિતને ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરતા હતા, મોહિત જ આનો આખો માસ્ટર માઇન્ડ હતો અને આ ટોળકીના સભ્યો મુખ્ય મોહિતને ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરતા અને આ આખો જે કારસો હતો તેમના દ્વારા રચવામાં આવતો હતો।